इतनी शक्ति हमें देना दाता। प्रार्थना है, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। एक कड़ी में एवी सरस आवे छे, ये हूँ तमने संभळावा मांगू छूं। न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। तमे रोतो माणस राजी थाय एवुं कोई काम पोताना वर्तुळ सिवायनुं कोई पण अजाण्या माणसने पण तमे ठारी शको एवा केटला कामो कर्या छे, अथवा तो केटला करी शको। आपणे एवुं न विचारवुं के मने शुं मळ्युं, मने शुं मळशे, मारे शुं। आपणा सेवाथी આપણો આત્મા પુષ્ટ થાય છે, નરથી નારાયણ બનવા લાગે છે, મોટો લાભ મળે છે। તો એવું કામ કરવું જોઈએ। આપણા વિચારવાની પદ્ધતિ બદલવી જોઈએ કે હું કોઈના કામમાં આવી શકું, ભગવાનને શું અર્પણ કરી શકું। દરેક દિન મરવું પડશે ભજનમાં છે। આપણે ભગવાનના દરબારમાં હાજર થવું પડશે, દરેક કામનો જવાબ આપવો પડશે। એ વખતે આપણી પાસે કંઈક અર્પણ કરેલું હશે, કંઈક જમા કરાયેલું હશે। જેમ બેંકમાં તમે થોડા થોડા પૈસા જમા કરાવો તો એ તમારી પાસે જમા રકમ છે, તો એનાથી તમે કંઈ પણ કામ કરી શકો છો, કંઈ પણ ખરીદી શકો છો। એવી રીતે પુણ્યને જમા કરવા માટે તમે શું કર્યું, ભગવાનને રાજી કરવા માટે શું કર્યું, આવું આપણે વિચારવું જોઈએ। એ રોજિંદા વિચારમાં રહેવું જોઈએ। ફક્ત ગાવું પૂરતું નથી, આપણને જાતે આપણા જીવનમાં તપાસ કરીને આપણા જીવનમાં એને સામેલ કરવું જોઈએ। તો એ વિચારો તો બાષ્પીભવન જેવા છે, વરાળ જેવા છે, એ ઉડી જાય છે, પણ એને પકડીને કર્મના રૂપમાં, પરિણામ સેવાના રૂપમાં અને પરિણિત કરવો, ખરેખર તો ભક્તિ એ છે। चंदन वाला में पाटणना। जय गुरुदेव, जय माताजी।